કાર ભાડે લઈ ગીરવે મૂકી કાર માલિકો સાથે ઠગાઈ આચરવાના ગુનામાં સુરત શહેર અને ગ્રામ્યમાં વોન્ટેડ ઠગને અમરોલી પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કે.એન. ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લખદીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન ડી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ મથકના પીઆઈ જે.બી. વનાર તથા સેકન્ડ પીઆઈ ડી.કે. પટેલ અને પીએસઆઈ એ.કે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે સુરત શહેર તથા જિલ્લામાંથી 4 કાર ભાડા પેટે લઈ તેને બારોબાર ગીરવે મૂકી કાર માલિકો સાથે છેતરપિંડી કરનાર આરોપી એવા મૂળ ઓલપાડના વરિયાવનો અને હાલ પાલ ગૌરવપથ રોડ પર રહેતા વૈભવ અજીતકુમાર દેસાઈને ઝડપી પાડ્યો છે. તો આરોપી વિરુદ્ધ અમરોલી, કામરેજ, કોસંબા અને બારડોલીમાં ગુનાઓ નોંધાયા હોવાની કબૂલાત કરી હતી.